ગુડ મોર્નિંગ, જય માતાજી। તો જો હું અત્યારે ઉઠી ગઈ છું, 7 વાગ્યા છે અને હવે જો રસોડામાં મમ્મી રોટલા બનાવે છે। આજે મારે લેટ થઈ ગયું ઉઠવામાં, તો મમ્મી મને હેલ્પ કરે છે રોટલા બનાવવામાં। બાકી તો હું બનાવી નાખું, પણ આજે મારે છે ને સાંજે સુવામાં મોડું થઈ ગયું હતું ને, એટલે ઉઠવામાં લેટ થઈ ગયું। 7 વાગી ગયા અને ઠંડીની અંદર ઉઠતી નથી। તો જો હું મસ્ત મજાનું ભીંડાનું શાક બનાવું છું ભાઈ માટે, ભાઈનું ટિફિન બનાવવું હોય એટલે। તો જો મમ્મી છે ને ભેંસ દોવા આવી ગયા છે। આપણે તો જોવાનું જ છે, આપણને આવડતી નથી અને આપણે શીખવી પણ નથી। તો જો મમ્મી ભેંસ દોય છે અને આ છે અમારી આસ્થુ। તો જો હવે કબાટ હરખો કરી લીધો, કંઈ નહીં કરતી હતી, 2 કલાક થઈ, હવે સૂઈ જઈએ, આરામ કરીએ, બહુ થાકી ગયા કામ કરીને। તો જો નાહી ધોઈને ફ્રેશ થઈને રસોડામાં આવી ગઈ, કંઈક કામ તો કરવું પડે ને। એક તો 5 વાગે ઉઠ્યા હોય એમાંય આળસ આવતી હોય, પણ કામ તો કરવું જ પડે। તો જો હવે વાસણ ચડાવવાના છે, તો જઈએ વાસણ ચડાવવા। બાકી મમ્મી ઢીબી નાખશે, આટલા વાસણ છે બધા, બપોરે ઉટકા હવે ચડાવવા પડશે ને। એક તો હે ને આવું કામ કરતાં મને આળસ આવડે, રસોઈ બનાવી હોય તો ન જ આવે। તો જો હું છે ને કામ કરી અને બહાર નીકળી હતી, કોઈ હોય તો, પણ કોઈ હતું નહીં। એક નાના નાના ગલુડિયા હતા અને એને હું ગમું ને એ મને ગમે। તો જો એ હે ને મારી પાછળ હું આવું ને એટલે એમ જ કરે। તો જો મેં હે ને ગલુડિયા રમાડ્યા અને આ મારી ફેવરિટ છે હો। અને જો હવે મમરા વઘારવા છે, તો જો બિયા તરી લીધા અને સોમવાર છે તો ચિપ્સ બનાવી લો, થોડીક ભૂખ લાગી જોરદાર। તો જો સાંજની રસોઈમાં ઓરો બનાવવાનો છે, આજે સોમવાર છે એટલે। બીજું તો આપણે શું હોય, શિયાળામાં ઓરા સિવાય બહુ મજા આવે ઓરો ખાવાની। તો જો ગેસ ચાલુ કરીને રીંગણાને બેસાડી દઈએ તાપમાં। તો હવે જો રીંગણું શેકવા મૂકી અને હું વાસણ ઉટકી નાખું, થોડાક છે તો એ તો કરવું જ પડે, નકર પાછા સાંજે વધારે થઈ જાય। મારા સિવાય તો કોણ છે બીજું વાસણ કરવાવાળું? કોઈ ધ્યાનમાં હોય તો કહેજો, આપણે લઈ આવે વાસણ સાફ કરવાવાળી એક। તો જો કાંઈ કરો કે ન કરો, બાકી વાસણ તો સાફ કરવા જ પડે, આળસ આવતી હોય તો એ કરવા જ પડે। જો ભાઈ આવી ગયો તો આજ વહેલો, એટલે ટિફિને આવી ગયું, તો હું કે ઉટકી જ નાખું ભેગા ભેગ, સાંજે ઓછા ને મારે તો વધુ ઘટું ને બધું ભેગું લઈ આવે સાફ કર્યા વગર। રોટલા નાન તેન બધું હોય અહીંયા, પછી મારા ગલુડિયાને નાખવાના। તો જો હવે વાસણ સાફ થઈ ગયા ને, કચરો કાઢી લઉં, થોડોક કચરો કર્યો તો મેં જ મમરા વગેરે હતા એટલે, તો સાફ એ કરવું પડે। જો રીંગણીની રીતે શેકાય છે તો હું થોડુંક સાફ સફાઈ કરી લઉં ને। તો જો સાફ સફાઈ થઈ ગઈ અને ડુંગળી મોરવા બેસી ગઈ। ડુંગળી મોરતા હોય ને મને બહુ આળસ આવે, કારણ કે આંસુ આવે, એટલે હું ને બહાર ફરિયામાં જઈને ડુંગળી મોરું છું। પવન આવે ને એટલે આંસુ ન આવે ડુંગળી મોરવાનું, પણ ડુંગળી મોરવી તો પડે જ, ઓરામાં નાખવી તો પડે, કેમ કે લીલી ડુંગળી મને બહુ ભાવે, બીજાને ભાવે કે ન ભાવે। તો જો હું હે ને ડુંગળી સુધારું છું અને મમ્મીને ક્યારેક ક્યારેક કહું કે મારું રીંગણું જોઈ આવજો, એક ભરી ન જાય હું ડુંગળી સુધારું ત્યાં સુધીમાં। તો જો ડુંગળી બિચારી મુરઝાઈ ગઈ છે, 3 દિવસને લીધેલી પડી છે, પણ વારો નહોતો આવ્યો, તો આજે વારો આવી ગયો છે એનો ફાઇનલી। બિચારી પડી એમ કહેતી હતી ક્યારે હું જાઉં, ફાઇનલી આજ વારો આવી ગયો। તો જો તેલ મૂકી દીધું છે અને આપણે રાઈ તો ઉડાડવી જ પડે, એના વગર તો ચાલે જ નહીં। રાઈ ઉડાડ્યા વગર તો, રાઈ જીરું ન નાખીએ તો મજા જ ન આવે, રાઈ વગર મને જ ન ભાવે। તો જો હવે હે ને ડુંગળીને ટમેટું મરાઈ ગયું છે, તો નાખી દઈએ, વઘાર દઈ દઈએ, છેટી વહી જાવ ને ઉડે તો ચણા રાટી બોલતી હોય। તો જો હવે હે ને તેલમાં થોડીક વાર સસડવા દઈએ તો ઓરો તૈયાર થઈ ગયો છે। અને શિયાળામાં હે ને મને ધાણા બહુ ભાવે, કોઈને ભાવે કે ન ભાવે, બધા કચકચ કરે, પણ હું ધાણા નાખ્યા વગર રહું જ નહીં, ધાણા તો નાખવાના જ। તો જો હવે આજે હે ને રોટલી બનાવી હતી થોડીક પપ્પા માટે અને મારા માટે, તો જો રોટલી બનાવું છું। એમ તો ફાવે થોડું, રોટલીમાં આટલો વજન દઈ દીધો ને તેમ તો ઓહો કેટલો લોટ કઠણ હશે।
પણ દેવો તો પડે જ. જો આવી આવડે જેવી તેવી રોટલી બનાવતા મને પેટ ભરાઈ જાય, એમ ભૂખ્યા ના રહીએ આપણે. તો જો હું રોટલી બનાવું છું અને સાઈડમાં મારે હે ને ક્રાઇમ પેટ્રોલ તો ચાલુ જ હોય, એના વગર મને હે ને રસોઈ બનાવી ન ગમે, કેમ કે મારું ફેવરેટ છે શો. તો જો હવે ફાઇનલી આપણે સૂઈ જઈએ. ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય.